સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો। નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સમયસર સારવાર ન કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ તબીબ પર આક્ષેપ કર્યા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। નવી સિવિલના સીએમઓ ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું છે કે દર્દી કૃષ્ણા સિરસાઠ ક્રિટિકલ કન્ડિશનમાં આવેલા હતા અને દર્દીને કિડનીની બીમારી હતી। નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું। દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવેલા। દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડમાં દાખલ કરાયો હતો। દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું। બીપી ડાઉન થતા તબિયત લથડી હતી। ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:30 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે। સર, વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થયું। નહીં, એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ દર્દીઓના જે સારવાર કરનાર ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવેલી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ભજન કીર્તન દરમિયાન સ્પીકરના અવાજને લઈને મારામારી થઈ। વસ્ત્રાલના શ્રીધર સપર્સ સૂર્યમ એલિગન્સ એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મહિલાઓ ભજન કીર્તન કરતી હતી। આ દરમિયાન પાડોશના રહેવાસી સ્પીકરનો અવાજ ઓછો કરવા ત્યાં પહોંચી ગયા। આ દરમિયાન મહિલાઓ અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો મારામારી સુધી આવી ગયો। મારામારીમાં ભારતીબેન પટેલને ગંભીર ઇજાઓ પહોંચી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। પોલીસે 4 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે। પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। ભજન કીર્તન ચાલી રહ્યું હતું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં। અસામાજિક તત્વો ત્યાં પહોંચી ગયા અને સ્પીકરનો અવાજ ઓછો કરવા માટે ધમકી આપવા લાગ્યા અને ત્યારબાદ મામલો એટલો વણસી ગયો કે મારામારી સુધી પહોંચી ગયો। અસામાજિક તત્વોએ આ મહિલાને માર માર્યો। ખરેખર ત્યાં જે ભજન મંડળી દ્વારા ભજનો ચાલતા હતા એ ભજનની અંદર વોલ્યુમ વધારે ફાસ્ટ અને ઓછું રાખવા બાબતે દેવ અને અલ્પેશભાઈ બંને ગયેલા હતા અને ત્યાં એ વજન વધારવા જે વોલ્યુમ છે એ વધારવા બાબતે એ લોકોને ઝઘડો થયેલો હતો અને મારામારી થયેલી હતી, જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરનાર ભુવાની ધરપકડ થઈ છે। આરોપી ભરત પંડિતની પોલીસે ધરપકડ કરી છે। બાતમીના આધારે બનાસકાંઠાથી તેને ઝડપી લેવાયો। નાગદોષની વિધિના બહાને સોના ચાંદીના દાગીના લઈને આ ઠગ ભુવો ફરાર થઈ ગયો હતો। રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહી છેતરપિંડી કરી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ આ ફરિયાદ થઈ હતી। 22 વર્ષીય આરોપી મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, પરિણીત છે। લોકોને અલગ અલગ ગ્રહોના નંગનું વેચાણ કરી અંધશ્રદ્ધા ફેલાવી અને ઠગાઈ કરતો હતો। પોલીસે તેના સાગરીત અને વોન્ટેડ આરોપી સિક્કાનાથની શોધખોળ હાથ ધરી છે। તપાસમાં આરોપીને અટક કરેલા છે। આરોપી જોડેથી જે ચાંદીના અલગ અલગ દાગીના છે એ લગભગ 2 કિલો વજનના રિકવર કરેલા છે અને જે સોનાના દાગીના છે એ સહ આરોપી છે સિક્કાનાથ નાથ એની પાસે હોવાનું જણાવે છે અને એને અટક કરવાનો